દમણથી મોપેડ પર દારૂની હેરાફેરી કરતા નિવૃત્ત પોલીસ કર્મચારી ઝડપાયો। દારૂ અને મોપેડ મળી ₹88,000નો મુદ્દામાલ જપ્ત। પારડી પોલીસે કલસર પાતલિયા ચેકપોસ્ટ પાસે હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ મુખ્ય આરોપી લોટનભાઈ ગણપતભાઈ વાડીલે નિવૃત્ત પોલીસ કર્મચારી છે। પારડી પોલીસની ટીમ ચેકપોસ્ટ પર ફરજ પર હતી ત્યારે દમણ તરફથી આવી રહેલી એક મોપેડ નંબર GJ15EP0087ને અટકાવવામાં આવી હતી। આ મોપેડની તલાશી લેતા તેની ડિક્કી અને આગળના ભાગે રાખેલા બોક્સમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયર મળી આવ્યા હતા। પોલીસે વિદેશી દારૂ, બિયર રોયલ સ્ટેગ વિસ્કી અને ટુબક કાસબર્ગ બિયરના કુલ 150 નંગ જેની કિંમત ₹38,184 અને હેરાફેરીમાં વપરાયેલ મોપેડ જેની કિંમત ₹50,000 મળી કુલ ₹88,184નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી લોટનભાઈની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ આ દારૂનો જથ્થો દમણથી લાવી વલસાડના મોગરાવાડીમાં રહેતા આનંદ મહેશ પટેલને આપવાના હતા। પોલીસે આનંદ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે। પારડી પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।